નમસ્કાર મિત્રો, સંદીપ પટેલ સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વઅધ્યયન પોથી જે ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ નંબર 4 ટીક 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 પાના નંબર 38 થી 42 વચ્ચેનું સોલ્યુશન આપણે જોઈશું। અને આ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ આપો, લાઈક કરો અને બેલ આઇકન દબાવો, જેથી તમને નવા નોટિફિકેશન મળતા રહે। સ્વઅધ્યયન પોથીમાં પ્રકરણ નંબર 4 ટીક 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 ટીક, જેમાં પ્રશ્ન નંબર 1, નીચેના બોક્સમાં તમારી મનપસંદ ઘડિયાળ દોરો। ઘડિયાળમાં તમારી સવારનો ઉઠવાનો સમય દર્શાવો। મેં અહીંયા સવારનો સમય 7 વાગ્યાનો દર્શાવે છે। તમે તમારી રીતે દર્શાવી શકો છો, તમે કેટલા વાગે ઉઠો। પ્રશ્ન નંબર 2, ઘડિયાળમાં સમય જોઈ સાચા સમયની ફરતે ગોર કરો। પ્રથમ ઘડિયાળમાં 1 વાગ્યા છે, બીજી ઘડિયાળમાં 12:15 થયા છે, ત્રીજી ઘડિયાળમાં 2:30 થયા છે, ચોથી ઘડિયાળમાં 8:30 થયા છે, પાંચમી ઘડિયાળમાં 4:20 થયા છે અને છઠ્ઠી ઘડિયાળમાં 10:15 થયા છે। તો આ રીતે સાચા જવાબ ઉપર ગોર કરો। પ્રશ્ન નંબર 3, નીચેનામાંથી કઈ ઘડિયાળ દર્શાવ્યા મુજબ સાચો સમય દર્શાવે છે? તેની નીચે ખરાની નિશાની કરો। પ્રથમ લાઈનમાં જોઈએ તો 2 કલાકને 30 મિનિટ થઈ છે, તો ઘડિયાળ 6 કલાકને 35 મિનિટ બતાવે છે, બીજી ઘડિયાળ 6 કલાકને 50 મિનિટ બતાવે છે અને ત્રીજી ઘડિયાળ 6 કલાકને 10 મિનિટ બતાવે છે। તો ઘડિયાળ નંબર 3 સાચી કહેવાય। એ જ રીતે બીજી લાઈનની ઘડિયાળ 5:15 બતાવે છે, તો ઘડિયાળ નંબર 1માં ખરાની નિશાની કરો। આ રીતે ત્રીજી લાઈનની ઘડિયાળ સમય 12 કલાક બતાવે છે, તો ઘડિયાળમાં ત્રીજા નંબરની ઘડિયાળ પર ખરાની નિશાની કરો। એ રીતે સમય 1:50, તો ઘડિયાળ નંબર 2 જેમાં 1 કલાક અને 50 મિનિટ, આથી આપણે ઘડિયાળ 2માં 1 કલાકને 50 મિનિટ દર્શાવવામાં આવેલ છે, આથી આપણે તેમાં ખરાની નિશાની કરીશું અને જવાબ પૂર્ણ કરીશું। પ્રશ્ન નંબર 4, નીચેના ચિત્ર 1 થી ચિત્ર 2 મુજબ સમય થતાં મિનિટના કાંટામાં કેટલો સમય ફર્યો હશે? સાચા જવાબની પાછળ ખરાની નિશાની કરીશું। તો ચિત્ર નંબર 1 અને ચિત્ર નંબર 2, આ જે 2 ઘડિયાળની વચ્ચેનો તફાવત 10 મિનિટનો થાય છે। એ રીતે બીજી લાઈનમાં ચિત્ર નંબર 1 અને ચિત્ર નંબર 2, આ 2 ઘડિયાળનો તફાવત 20 મિનિટ થાય છે, આ તો 20 મિનિટમાં ખરાની નિશાની કરીશું। એ જ રીતે ત્રીજી લાઈનનું જે ચિત્ર નંબર 1 અને ચિત્ર નંબર 2, 2 ઘડિયાળનો તફાવત 45 મિનિટ થાય છે, તો આથી આપણે 45 મિનિટના ખાનામાં ખરાની નિશાની કરી અને સાચો જવાબ પૂર્ણ કરીશું। પ્રશ્ન નંબર 5, નીચેનામાંથી કયું કામ કરવાથી સૌથી ઓછો સમય લાગે છે? તો ક જવાબ આવશે, એક તાળી પાડતા। પ્રશ્ન નંબર 6, નીચેનામાંથી કયું કામ કરવાથી સૌથી વધુ સમય લાગે છે? તો બ જવાબ આવશે, ક્રિકેટ રમતા। પ્રશ્ન નંબર 7, તમે 10-12 વાગે ભણવા બેઠા છો, તો 25 મિનિટ પછી તમારી મમ્મી તમને જમવા બોલાવે, તો તમારી મમ્મી તમને કેટલો વાગે જમવા બોલાવે? તો એમાં જવાબ નંબર ક આવશે, 10:45। અને પ્રશ્ન નંબર 8માં બ આવશે। પ્રશ્ન 9 આપેલા સમય ઘડિયાળમાં દર્શાવો। પ્રથમ ઘડિયાળમાં કલાક કાંટો 5 ઉપર અને મિનિટ કાંટો 12 ઉપર, બીજી ઘડિયાળમાં કલાક કાંટો 6 ઉપર, મિનિટ કાંટો 4 ઉપર, ત્રીજી ઘડિયાળમાં કલાક કાંટો 8 ઉપર અને મિનિટ કાંટો 3 ઉપર, ચોથી ઘડિયાળમાં કલાક કાંટો 10 ઉપર અને મિનિટ કાંટો 2 ઉપર, પાંચમી ઘડિયાળમાં કલાક કાંટો 9 ઉપર અને મિનિટ કાંટો 12 ઉપર, છઠ્ઠી ઘડિયાળમાં કલાક કાંટો 2 અને 3ની વચ્ચે અને મિનિટ કાંટો 9 ઉપર।
પ્રશ્ન નંબર 9 બ ઘડિયાળમાં કેટલા સમય દર્શાવે છે તે લખો. તો પ્રથમ ઘડિયાળમાં 1 કલાકને 35 મિનિટ દર્શાવે છે, બીજી ઘડિયાળમાં 3 કલાકને 35 મિનિટ દર્શાવે છે, ત્રીજી ઘડિયાળમાં 7 કલાકને 30 મિનિટ દર્શાવે છે, ચોથી ઘડિયાળમાં 4 કલાકને 40 મિનિટ દર્શાવે છે, પાંચમી ઘડિયાળમાં 9 કલાકને 5 મિનિટ દર્શાવે છે અને છઠ્ઠી ઘડિયાળમાં 9 કલાક દર્શાવવામાં આવે છે. પાના નંબર 42 પર પ્રથમ ઘડિયાળમાં 12 કલાક દર્શાવે છે, બીજી ઘડિયાળમાં 8 કલાકને 50 મિનિટ દર્શાવે છે અને ત્રીજા નંબરની ઘડિયાળમાં 5 કલાક દર્શાવવામાં આવે છે. તો આ રીતે આપણે ઘડિયાળ પ્રશ્ન નંબર 10 નીચેની ઘડિયાળનો અભ્યાસ કરો અને પ્રશ્નના જવાબ લખો. 24 કલાકની ઘડિયાળનો સમય, 12 કલાકની ઘડિયાળનો સમય લખો. નંબર 1માં 15 કલાક એટલે બપોરના 3 વાગ્યા. નંબર 2 21 કલાક એટલે કે રાત્રિના 9 કલાક. અને નંબર 3 24 કલાક એટલે મધ્યરાત્રિના 12 કલાક થાય. નંબર 4 13.15 એટલે કે બપોરના 1:15 થાય. અને પાંચમી ઘડિયાળમાં 18 કલાકને 45 એટલે સાંજના 6 કલાકને 45 થાય. પ્રશ્ન નંબર 11 નીચેના જોડકા જોડો. ઘરની ઘડિયાળ 12 કલાક મુજબને રેલવે સ્ટેશનની ઘડિયાળ એટલે કે 24 કલાક મુજબ જોડો. તો પહેલા જોડકામાં સી આવશે, બીજા જોડકામાં ડી આવશે, ત્રીજા જોડકામાં ઈ આવશે, ચોથા જોડકામાં એફ આવશે, પાંચમા જોડકામાં એ આવશે અને છઠ્ઠા જોડકામાં ડી આવશે. બીજા આવા જ વિડીયો જોવા માટે સંદીપ પટેલ સર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો અને લાઈક કરો.